મિત્રો, વંદે માતરમ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ધોરણ 12 માં આવે છે, શોઈંગ કોન્ટ્રાસ્ટ. એના વિશે આપણે વાત કરવાના છીએ. આ ટોપિક છે એ તમને 11મા ધોરણમાં પણ કામ લાગે એવો ટોપિક છે. મિત્રો, જ્યારે આપણે ફંક્શન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે એના 3 વિભાગ પાડીએ છીએ. પહેલો વિભાગ હોય છે એ ફંક્શનનો ઉપયોગ ક્યારે કરી શકાય. બીજો એનું સેક્શન જે છે એ છે એના કીવર્ડ્સ કયા કયા છે. અને થર્ડ સેક્શન છે એ છે કે એની સેન્ટેન્સ પેટર્ન શું હોઈ શકે. કોઈ પણ ફંક્શન જો આપણે આ 3 વિભાગમાં ભણીએ તો એ આપણી પરીક્ષા માટે પણ એ ખૂબ જ ઉપયોગી એ સાબિત થાય છે. અને સાથે સાથે ઓવરઓલ આ બધા ફંક્શન્સ છે એ આપણે હાઉ ટુ કોમ્યુનિકેટ ઇન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એની માટે પણ ભણીએ છીએ. એન્ડ ધેટ મીન્સ કે ઇંગ્લિશમાં કઈ રીતે એકદમ ઉત્કૃષ્ટ રીતે આપણે વાત કરી શકીએ એવો પણ એક હેતુ છે. એ હેતુ અહીં પાર પડી શકે છે. તો આજે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ વિશે અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલા આપણે જોઈએ છીએ એનો યુસેજ. કારણ કે માનવ મનની એક ખાસિયત છે કે જ્યાં સુધી આપણને ખબર ના પડે કે જે આપણે ભણીએ છીએ એ શા માટે ભણીએ છીએ, એનો ઉપયોગ શું છે, ત્યાં સુધી આપણું મન છે એ એને એબ્ઝોર્બ કરતું નથી, એ આપણા મગજમાં લેતું નથી. તો યુસેજ એ આપણે જાણી લઈએ કે આ ફંક્શનનો ઉપયોગ તમે ક્યારે કરી શકવાના છો. તો પહેલું તમે જોઈ શકો છો કે બે વાક્યો વચ્ચે વિરોધ દર્શાવવા માટે યુ કેન યુઝ ધીસ ફંક્શન. બે વાક્યો છે, બંને વાક્યોના અર્થો છે એ એકબીજાથી વિરોધી છે. જ્યારે તમારે એવા બે વાક્યોને જોડવા હશે, at that time you can use this function. ત્યાર પછી સેકન્ડ એનો યુસેજ આપણે જોઈએ તો બે વિરોધી અર્થવાળા વાક્યો છે, એ વાક્યોને જોડવા માટે as a conjunction you can use this function. તો આ બે પરિસ્થિતિ છે. these are the two conditions કે જ્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. હવે આપણે મિત્રો જોઈ લઈએ કે એના કીવર્ડ્સ કયા કયા હોય છે. તમને કીવર્ડ્સ ક્યાં કામ લાગવાના છે. તો આપણી એક્ઝામમાં સેક્શન એ માં એક પ્રશ્ન આવે છે, આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ. એ 3 માર્કનો ક્વેશ્ચન આવે છે. એમાં 3 ક્વેશ્ચન્સ હોય છે અને ઉપર બ્રેકેટમાં તમને ઓપ્શન્સ આપેલા હોય છે. તો આ જે ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, એ ફંક્શન નો જવાબ આપવા માટે યુ મસ્ટ બી નોઈંગ અબાઉટ ધ કીવર્ડ્સ ઓફ ધ સ્પેસિફિક ફંક્શન. તો એની માટે કીવર્ડ્સ ખૂબ જ અગત્યના બની રહે છે. અને એની સાથે સાથે બીજા 4 ક્વેશ્ચન્સ હોય છે સેક્શન એ માં જ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. તો આ જે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ છે એમાં પણ A B C D 4 ઓપ્શન્સ હોય છે અને એમાં પણ તમે જો કીવર્ડ્સ આવડતા હોય તો you can easily give the answer. તો એટલા માટે કીવર્ડ્સ છે that is the important topic to learn. તો હવે આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટના કીવર્ડ્સ કેવા કેવા હોઈ શકે એ અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો. હું તમને એક પછી એક બધાયના એ નામ પણ આપીશ. તો કીવર્ડ્સ આપણે આટલા યાદ રાખવાના છે. પહેલું ગ્રુપ છે કીવર્ડનું, that is though, although, even though, even if. though, although, even though, even if. આ પહેલું ગ્રુપ છે. મેં કીવર્ડ્સના ગ્રુપ પાડેલા છે. શા માટે પાડેલા છે એ હું તમને પછી જાણ કરવાનો છું, પણ અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે આ પહેલું ગ્રુપ છે. ત્યાર પછી બીજું ગ્રુપ આપણે જોઈએ છીએ, that is but, yet and still. આ બીજું ગ્રુપ છે. ટોટલ પહેલા ગ્રુપના 4 કીવર્ડ્સ છે, બીજા ગ્રુપના 3 કીવર્ડ્સ છે. ત્યાર પછીનું સિંગલ ગ્રુપ છે, એમાં એક જ કીવર્ડ છે, that is however. એમાં એક જ કીવર્ડ છે. ત્યાર પછી છે as. ત્યાર પછીના ગ્રુપમાં છે in spite of અને despite of. so these are the keywords by which we can use this function. આ કીવર્ડ્સ નો ઉપયોગ કરીને તમે ફંક્શન એ દર્શાવી શકો છો. તો આ કીવર્ડ્સ તમારે બધાએ એ યાદ રાખી લેવા જોઈએ. મેં જેવી રીતે ગ્રુપમાં લખ્યા છે તમારે એવી રીતે જ તમારે એને યાદ રાખવા જોઈએ. હવે શા માટે મેં ગ્રુપ્સમાં લખ્યા છે એની તમને વાત કરી દઉં. મેં though, although, even though ને even if ને સાથે લખ્યા છે કારણ કે ચારેયની સેન્ટેન્સ પેટર્ન છે એ સમાન છે, સિમિલર છે, સરખી છે. એટલા માટે મેં ચારેયને સાથે લખ્યા છે. ત્યાર પછી છે but, yet and still.
તો ત્રણેયને મેં એટલા માટે સાથે રાખ્યા છે કારણ કે બટ યટ અને સ્ટીલ ની સેન્ટેન્સ પેટર્ન છે એ સિમિલર છે, સમાન સેન્ટેન્સ પેટર્ન છે. ત્યાર પછી હાવેવર છે, એસ છે. બંનેની સેન્ટેન્સ પેટર્નમાં થોડા ઘણા ડિફરન્સીસ છે. જ્યારે આપણે સેન્ટેન્સ પેટર્ન જોશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. અને ઇન સ્પાઇટ ઓફ એન્ડ ડિસ્પાઇટ ઓફ, તો એ બંનેની સેન્ટેન્સ પેટર્ન પણ સિમિલર છે, એ એકબીજાની ખૂબ જ નજીક છે. તો સેન્ટેન્સ પેટર્ન જોઈશું ત્યારે તમને વિશેષ ખ્યાલ આવશે. પહેલા તો કીવર્ડ્સ આપણે યાદ રાખવાના છે. બધા જ કીવર્ડ્સ એ તમે ખાસ એ પરીક્ષા માટે યાદ રાખી શકો છો. ફંક્શનના યુઝ કરવા માટે યુ કેન ઓલસો રિમેમ્બર ધ કીવર્ડ્સ. તો આ બીજો પાર્ટ થયો. હવે આપણે ત્રીજી બાબત જે શીખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ એ ટોપિક હવે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું. ધેટ ઇઝ ધ સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન મેં તમને અગાઉ જ કહી દીધું છે કે એ કમ્યુનિકેશનમાં ઇફ યુ નો ધ સેન્ટેન્સ પેટર્ન then you can easily communicate in English. તો એની માટે સેન્ટેન્સ પેટર્ન આવડવી જરૂરી છે. તો આપણે સેન્ટેન્સ પેટર્ન છે પહેલા ગ્રુપની જોવા જઈ રહ્યા છીએ. પહેલું ગ્રુપ કયું છે? ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. એ ચારેયની સેન્ટેન્સ પેટર્ન વન બાય વન આમ તો સમાન જ છે. એ ચારેયની સેન્ટેન્સ પેટર્ન છે એ આપણે જોવાના છીએ. અહીંયા સેન્ટેન્સ પેટર્ન, કોની સેન્ટેન્સ પેટર્ન જોઈએ છીએ? ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. તો આ ચારેયની સેન્ટેન્સ પેટર્ન કેવી હોય? તો અહીંયા લખેલી છે કે આ ચારેયની સેન્ટેન્સ પેટર્નમાં શરૂઆતમાં ક્યાં તો ધો આવે, અથવા તો ઓલ્ધો આવે, અથવા તો ઇવન ધો આવે, અથવા તો ઇવન ઇફ આવે. ચારમાંથી કોઈ પણ એક કીવર્ડ યુ કેન પુટ હિયર. ચારમાંથી કોઈ પણ એક કીવર્ડ તમે અહીંયા મૂકી શકો. ત્યાર પછી શું કરવાનું છે? ફર્સ્ટ સેન્ટેન્સ આવે. જો મિત્રો અહીંયા મેં ફર્સ્ટ સેન્ટેન્સ લખેલું છે એટલે ઘણા બધાના મનમાં કન્ફ્યુઝન થાય કે ભાઈ ફર્સ્ટ સેન્ટેન્સ એટલે શું? તો તમને બધાને બેઝિક સેન્ટેન્સ પેટર્નની ખબર છે કે બેઝિક સેન્ટેન્સ પેટર્નમાં પહેલા સબ્જેક્ટ આવે, ત્યાર પછી અકોર્ડિંગ ટુ ટેન્સ વર્બ આવે, કાળ અનુસાર ક્રિયાપદ આવે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવે ધેટ ઇઝ કર્મ, અને પછી અધર વર્ડ્સ આવે. This is the basic sentence pattern of English. તો અહીંયા પણ આ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો વાળી કોઈ પણ સેન્ટેન્સ પેટર્ન આવવાની છે. ત્યાર પછી you can put કોમા, પછી અલ્પવિરામ મૂકવાનું છે, અને ત્યાર પછી SS that is second sentence, બીજું વાક્ય એ તમારે લખવાનું હોય છે. બીજા વાક્યમાં પણ કર્તા હશે, ક્રિયાપદ હશે, કર્મ હશે અને અન્ય શબ્દો હશે. પરંતુ યાદ રાખવાનું છે કે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે અને સેકન્ડ સેન્ટેન્સ છે એ બંનેના અર્થો કેવા હશે? તો વિરોધી અર્થ દર્શાવતા વાક્યો હશે. એક બે સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપણી મધર ટંગમાં આપી દઉં છું જેનાથી તમને ખ્યાલ આવે. એક બે સિમ્પલ આપણે એના એક્ઝામ્પલ ગુજરાતીમાં જોઈ લઈએ કે તેણે ખૂબ જ મહેનત કરી છતાં પણ તે ફેલ થઈ, અથવા તો તેણે ખૂબ ઓછી મહેનત કરી છતાં પણ તેને સારા માર્ક્સ આવ્યા. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ કે તે સમયસર ઘરેથી નીકળ્યો છતાં પણ તેને ટ્રેન મળી નહીં. તો જો આ જે એક્ઝામ્પલ્સ મેં તમને ગુજરાતીમાં આપ્યા છે એ બધા એક્ઝામ્પલમાં તમે એક વાત નોટિસ કરી હશે કે બંને વાક્યોના જે અર્થો છે એ વિરોધી છે, વિરોધી અર્થ દર્શાવતા વાક્યો છે, અને એ બંને વાક્યોને મેં છતાં પણ શબ્દ દ્વારા જોડેલા છે. તો અહીંયા ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ ચારેયનો અર્થ થશે છતાં પણ. ત્યાર પછી ફર્સ્ટ સેન્ટેન્સ આવશે, સેકન્ડ સેન્ટેન્સ આવશે. ફર્સ્ટ સેન્ટેન્સ અને સેકન્ડ સેન્ટેન્સના અર્થો છે એ એકબીજાથી વિરોધી હશે, વિરોધી અર્થ ધરાવતા બંને વાક્યો હશે. તો આ રીતે સેન્ટેન્સ બનશે, સેન્ટેન્સ પેટર્ન બનશે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે એ આપણે જોઈએ એટલે તમને સેન્ટેન્સ પેટર્ન છે ક્લિયર થાય. સેન્ટેન્સ પેટર્ન દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ફેર બુકમાં અથવા તો જે તમે નોટબુક બનાવો છો એમાં એ તમારે નોંધી લેવી જોઈએ. કીવર્ડ્સ પણ નોંધી લેવા જોઈએ, યુસેજ પણ નોંધી લેવો જોઈએ. તો હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ. તો જો અહીંયા એક્ઝામ્પલ મેં આપ્યું છે કે ધો Shreya was smart, comma she could not achieve first rank. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ.
જો અહીંયા મેં પહેલા ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ માંથી એક વર્ડ લીધો છે, ધેટ ઇઝ ધો. મેં પહેલા ધો મૂક્યું છે. ત્યાર પછી ફર્સ્ટ સેન્ટેન્સ, શ્રેયા વોઝ સ્માર્ટ. શ્રેયા ઇઝ સબ્જેક્ટ, was is verb, smart is an object. અહીંયા એ એડજેક્ટિવ છે પણ એ ઓબ્જેક્ટ ના સ્થાને છે. So this is the first sentence. પછી મેં કોમા મૂક્યું છે, તમે એ સેન્ટેન્સ પેટર્નમાં કોમા જોઈ શકો છો. ત્યાર પછી હું ss મૂકું છું, that is second sentence મૂકું છું, she could not achieve first rank. તો જો અહીંયા she છે, that is subject, could છે, that is verb, that is supportive verb, achieve, that is the main verb, first rank, that is the object. તો આવી રીતે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ની પેટર્નમાં બંને સેન્ટેન્સ છે તમે જોઈ શકો છો અને બંને સેન્ટેન્સ તમે જોયા છે ધો શબ્દ દ્વારા. તો જો હવે આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વાક્યનો અર્થ શું થાય. શ્રેયા વોઝ સ્માર્ટ. શ્રેયા છે એ સ્માર્ટ હતી, હોશિયાર હતી, છતાં પણ તેણીનો પહેલો રેન્ક આવ્યો નહીં. તો જો સામાન્ય રીતે શું બને કે જે સ્માર્ટ હોય એનો પહેલો રેન્ક આવે તો એનું પરિણામ છે. હોશિયારીનું એ ફર્સ્ટ રેન્ક આવવો, that is the result of an action. પણ અહીંયા આપણે રિઝલ્ટ દર્શાવવાના નથી, અહીંયા આપણે વિરોધ દર્શાવવાના છીએ, શોઈંગ કોન્ટ્રાસ્ટ ભણીએ છીએ. તો જો અહીંયા એ હોશિયાર હોવા છતાં પણ એનો પહેલો રેન્ક આવ્યો નહીં, એટલા માટે મેં આ બંને સેન્ટેન્સને ધો દ્વારા જોડેલું છે. બાકીના ત્રણ સેન્ટેન્સ પણ એ વન બાય વન આપણે જોઈ લઈએ. તમને હવે સેન્ટેન્સ પેટર્નનો ખ્યાલ આવી ગયો છે. એક્ઝામ્પલ્સ તમે જોશો એટલે એ આ સેન્ટેન્સ પેટર્ન છે વધારે ક્લિયર થવાની છે. જોઈએ આપણે. ઓલ્ધો કૃપાલ ran fast. તો અહીંયા ચાર શબ્દો, ચાર કીવર્ડ્સ માંથી મેં ઓલ્ધો લીધું છે. કૃપાલ ran fast, that is the first sentence. પછી મેં કોમા મૂક્યું છે, he could not win the race. તો જો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કૃપાલ ઝડપથી દોડ્યો. હવે જે વ્યક્તિ ઝડપથી દોડે છે એ રેસ જીતવી જોઈએ, પરંતુ અહીંયા વિરોધી અર્થ દર્શાવવાનો છે. તો શું અર્થ થશે? કૃપાલ ઝડપથી દોડ્યો છતાં પણ એ રેસ જીતી શક્યો નહીં. તો જો બંને વાક્યોમાં વિરોધ થયો. ત્યાર પછી એ ત્રીજું સેન્ટેન્સ જોઈએ છીએ, થર્ડ સેન્ટેન્સ આપણે નોટિસ કરીએ છીએ એટલે આપણે એ વિશેષ ખ્યાલ આવશે કે even though રાકેશ and કમલેશ worked hard. રાકેશ અને કમલેશે ખૂબ જ મહેનત કરી હતી. even though છતાં પણ they failed in exam. છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયા. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે મહેનત કરે એ પાસ થાય, that is the result. પરંતુ અહીંયા વિરોધી અર્થ દર્શાવવાનો છે. એને મહેનત કરી હોવા છતાં એ નાપાસ થયા, એ ફેલ થયા, એ પાસ થઈ શક્યા નહીં. તો એ બે વાક્યો વચ્ચે આપણે even though દ્વારા વિરોધ દર્શાવ્યો છે. છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. તમારે આ ચારે ચાર એક્ઝામ્પલ તમારી નોટમાં લખવાના છે, જેનાથી તમને એ આગળ જતા યાદ પણ રહે, તમને એનો યુઝ પણ આવડે અને એ તમે લાંબા સમય સુધી યાદ રાખી શકો. તો છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ. even if Mrunalini answered effectively, comma, she was rejected. અહીંયા even if છે, that is the keyword of showing contrast. Mrunalini answered effectively is the first sentence. Then we have put here the comma, and then the second sentence, she was rejected. Now we try to understand this sentence with the reference to showing contrast. સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે કે મૃણાલિની answered effectively. મૃણાલિનીએ બધા જ જવાબ અસરકારક રીતે આપ્યા. જો આપણે બધા જ જવાબ અસરકારક રીતે આપીએ તો સામાન્ય રીતે આપણે એ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જવા જોઈએ, કોઈ પોસ્ટ માટે સિલેક્ટ થઈ જવા જોઈએ, કારણ કે આપણું ઇન્ટરવ્યુ સારું ગયું છે. પણ અહીંયા તો કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે, she was rejected. તો મૃણાલિનીએ બધા જ જવાબો સારી રીતે આપ્યા છતાં પણ તેણીને રિજેક્ટ કરવામાં આવી. તો જો આ ચારે ચાર સેન્ટેન્સ, એકમાં ધો લીધું છે, ઓલ્ધો લીધું છે, even though લીધું છે, even if લીધું છે. ચારે ચાર કીવર્ડ્સના એક એક એક્ઝામ્પલ્સ મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે અને
એ ચારે ચાર એક્ઝામ્પલ દ્વારા તમે એક વાત નોટિસ કરી હશે કે અહીંયા આપેલા બંને વાક્યોની વચ્ચે there is a contrast, વિરોધ છે, બંનેના અર્થોમાં વિરોધ છે. So this function becomes showing contrast. તો આ રીતે you can show the contrast in your two sentences. Clear? હવે એક બહુ અગત્યની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે જે આ કીવર્ડ્સ મેં તમને આપ્યા, મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા, એના દ્વારા એ આઈડેન્ટિફાય ધ ફંક્શન નામનો ટોપિક છે તમને ક્લિયર થઈ ગયો હશે. રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન એના ક્વેશ્ચન્સ પણ તમને જે પૂછાય છે એક્ઝામમાં એ પણ ઘણા અંશે ક્લિયર થઈ ગયા હશે. મને અપેક્ષા છે કે કદાચ એ શોઈંગ કોન્ટ્રાસ્ટનો કોઈ પણ પ્રશ્ન આવશે તો તમે ઈઝીલી આન્સર આપી શકશો આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં અને રિસ્પોન્ડ ટુ ધ ફંક્શનની અંદર. પણ હજી એક બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક જે તમને પ્રશ્ન પૂછાય છે તમારી એક્ઝામમાં સેક્શન ડી ની અંદર, તમે બધા યાદ કરી શકો છો કે સેક્શન ડી માં એક ક્વેશ્ચન પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે સામાન્ય રીતે મોટા ભાગના વિદ્યાર્થીઓને એ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવામાં ડિફિકલ્ટીઝ અનુભવાતી હોય છે. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે અડધું વાક્ય આપેલું હોય પછી અડધું પૂર્ણ કરવાનું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાં મુશ્કેલીનો અનુભવ કરતા હોય છે. તો આપણે એની માટેની પ્રેક્ટિસ કરીએ જેનાથી એ તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે સેક્શન ડી માં પૂછાય છે એના જવાબો પણ સરસ રીતે આપી શકો. તો જો એક એક્ઝામ્પલ તમને આપું કે સેક્શન ડી માં પ્રશ્ન કેવો પૂછાય, તો એમાં ખાલી જગ્યા હોય, પહેલા હોય અથવા તો છેલ્લે હોય. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમારે વાક્ય લખવાનું હોય, ક્યાં તો પહેલું અડધું પૂરું કરવાનું હોય અથવા તો એ છેલ્લું અડધું પૂર્ણ કરવાનું હોય છે. અહીંયા પહેલા ખાલી જગ્યા છે અને બાકીનું અડધું વાક્ય આપેલું છે અને એક્ઝામમાં પણ તમને આમ જ લખેલું હોય કે શોઈંગ કોન્ટ્રાસ્ટ ધો. તો હવે આનો અર્થ શું થયો એક્ઝામમાં આનો અર્થ એવો થયો કે તમારે આ જે અડધું વાક્ય જે તમારે લખવાનું છે એની અંદર ફંક્શન વાપરવાનું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તમારે જે ફંક્શન વાપરવાનું છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ વાપરવાનું છે અને એ શોઈંગ કોન્ટ્રાસ્ટ ની અંદર પણ તમારે જે કીવર્ડ વાપરવાનો છે એ ધો વાપરવાનો છે. આ અડધું વાક્ય છે એ તમારે ધોનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો સૌથી પહેલા તો હવે એ આ વાક્યો છે એને ફિનિશ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણે ખ્યાલ છે કે ધો છે, ઓલ્ધો છે, ઇવન ધો છે ને ઇવન ઇફ છે ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં આવે છે. એટલે પહેલા હું ડાયરેક્ટ લખી નાખું છું ધો. ચાલો ધો લખાઈ ગયું છે. હવે હું આગળ વધું છું. હવે આગળ વધવા માટે મારે પહેલા બીજું વાક્ય જોવું પડશે કારણ કે બીજું વાક્ય છે એનો વિરોધ દર્શાવતું વાક્ય મારે પહેલા લખવાનું રહેશે. એ મારે મગજમાં ફિટ કરીને જવું પડે. તો બીજું વાક્ય સમજવું જરૂરી છે. બીજા વાક્યમાં શું લખ્યું છે? he got second rank. એટલે હવે ખબર પડી ગઈ કે પહેલા વાક્યનો જે કર્તા છે એ અહીંયા he છે એટલે કોઈ નામ વાપરીશું. પણ નામ કોનું વાપરીશું? મેલ નું વાપરીશું કારણ કે મેલ માટે અહીંયા પ્રોનાઉન he વાપરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે સબ્જેક્ટ ના સ્થાને ક્યાં તો કોઈ મેલ નું નામ લખી શકીએ અથવા તો he એ પ્રોનાઉન છે એ લખવો હોય તો પણ તમે લખી શકો છો. પણ અહીંયા આપણે નામ લખીએ છીએ. ચાલો he છે એટલે કોઈ પણ નામ લખી શકાય. હું અહીંયા મહેશ એવું નામ લખું છું. મહેશ. ચાલો હવે આપણે બીજું વાક્ય he got second rank. તેનો બીજો નંબર આવ્યો. તો મારે વિરોધ દર્શાવવો છે તો વિચારો કે મારે વિરોધ કઈ રીતે દર્શાવી શકાશે? તો મને તરત જ એવો વિચાર આવ્યો કે ભાઈ મહેશે મહેનત કરી. તો જો મહેશે મહેનત કરી હોય તો એનો ફર્સ્ટ રેન્ક આવવો જોઈએ પણ છતાં પણ એનો બીજો રેન્ક આવ્યો. મહેશે ખૂબ જ મહેનત કરી છતાં પણ એનો બીજો નંબર આવ્યો. એવું વાક્ય મારે બનાવવું પડે. ક્લિયર? તો અહીંયા ધો લખાઈ ગયું છે, મહેશ લખાઈ ગયું છે. હવે સખત મહેનત કરી એવું મારે લખવું હોય તો સખત મહેનત કરવી માટે કયો શબ્દ છે? વર્કડ હાર્ડ. વર્કડ હાર્ડ. યાદ રાખજો મેં વર્કડ એટલે ઈડી લગાડેલો છે. શા માટે ઈડી લગાડેલો છે? કારણ કે આ વાક્ય ભૂતકાળમાં છે. ગોટ છે. ગોટ ઇઝ ધ V2 ઓફ ગેટ. ગેટ ઇઝ V1. અહીંયા V2 આપેલું છે. ધેટ મીન્સ એ સાદા ભૂતકાળમાં વાક્ય છે એટલે મારે આગળનું વાક્ય પણ સાદા ભૂતકાળમાં જ રાખવું પડે. એટલા માટે હું અહીંયા લખીશ વર્કડ હાર્ડ. જો વાક્ય ક્લિયર થઈ ગયું છે. વાક્ય શું ક્લિયર થયું? Though Mahesh worked hard, he got second rank.
મહેશે ખૂબ જ મહેનત કરી છતાં પણ એનો બીજો નંબર આવ્યો. ચારે ચાર એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાના છીએ. જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ. she met with an accident. જો અહીંયા કર્તાના સ્થાને સબ્જેક્ટના સ્થાને she છે, ધેટ મીન્સ અહીંયા સબ્જેક્ટના સ્થાને ક્યાં તો આપણે કોઈ ફિમેલ નું નામ લખશું અથવા તો she નું she રાખશું. જોઈએ આગળ કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા એ લખ્યું નથી, પણ તમે એવું માની લ્યો કે showing contrast અને બીજો શબ્દ આપણે લઈ લઈએ although સાથે બનાવવાનું છે. અહીંયા જગ્યાની કમી હોવાને કારણે મેં તમને એક એક્ઝામ્પલ કમ્પ્લીટ આપ્યું છે. તો અહીંયા તમારે એવું માની લેવાનું છે કે અહીંયા લખ્યું છે showing contrast અને although લખેલું છે. તો although વાક્યની શરૂઆતમાં આવે પહેલા લખી નાખું છું although ચલો કોઈ ગર્લ નું નામ લખું છું, કોઈ ફિમેલ નું નામ લખું છું. ચાલો આપણે નામ લખી નાખીએ અહીંયા કૃષ્ણ. ચલો અહીંયા વાક્ય લખ્યું છે she met with an accident. તેણીનો અકસ્માત થયો. તો હવે એનું વિરોધી અર્થ દર્શાવતું વાક્ય મારે બનાવવાનું થાય તો હું વિચારી લઉં. તો હું એમ કહી શકું કે તેણીએ કૃષ્ણાએ ખૂબ જ કાળજી રાખી છતાં પણ તેનો અકસ્માત થયો. આમ સામાન્ય રીતે તો કાળજી રાખી તો અકસ્માત ન થવો જોઈએ, પણ અહીંયા તો વિરોધ દર્શાવવાનો છે. તો અહીંયા હું એમ લખી શકું કે although Krishna took care કૃષ્ણાએ કાળજી રાખી છતાં પણ તેણીનો અકસ્માત થયો. ક્લિયર? હવે ત્રીજું વાક્ય સોલ્વ કરીએ છીએ. ત્રીજું વાક્ય જો they lost the match. તેમણે મેચ ગુમાવી. તેઓ મેચ હારી ગયા. તો હવે મારે આગળ તમે એવું ધારી લો કે અહીંયા એવું લખ્યું છે કે showing contrast અને ત્રીજું even though નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો આપણે શરૂઆતમાં મૂકીશું even though. ચાલો હવે અહીંયા ધ્યેય લખ્યું છે એટલે અહીંયા જે કર્તા હશે એ ક્યાં તો ધ્યેયનો ધ્યેય મૂકી દો અથવા તો બહુવચન વાળો કર્તા છે એ મારે મૂકવાનો થાય. તો હું અહીં બહુવચન વાળો એ કર્તા મૂકીશ. હું અહીંયા કોઈ પણ બે નામ લખું છું. એ બે નામ મેલ ના પણ હોઈ શકે, ફિમેલ ના પણ હોઈ શકે. એક મેલ નું નામ અને એક ફિમેલ નું નામ પણ હોઈ શકે. તમે કોઈ પણ નામો અહીંયા લખી શકો છો. તો હું લખું છું even though Rahul and Om they lost the match. તેઓ મેચ હારી ગયા. તો હું એવું વાક્ય બનાવી શકું કે રાહુલ અને ઓમ ખૂબ સારું રમ્યા. સામાન્ય રીતે સારું રમીએ તો મેચ જીતવા જોઈએ, પણ અહીંયા તો એ આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે. તો હું અહીં લખી શકું કે રાહુલ અને ઓમ ખૂબ સારું રમ્યા. ચાલો ભાઈ, સારું રમવું એટલે પ્લે, સારું એટલે વેલ. યાદ રાખજો અહીંયા લોસ્ટ છે, ધેટ ઇઝ ધ V2. ક્રિયાપદનું બીજું રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, એટલે હું અહીંયા પ્લે નું કરી નાખીશ played well. Even though Rahul and Om played well, આવું વાક્ય મારે લખવાનું થાય, they lost the match. છેલ્લું એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ આપણે. છેલ્લા એક્ઝામ્પલમાં એવું લખ્યું છે કે he was slipped and fell down. અહીંયા તમને એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપ્યું છે showing contrast અને એક છેલ્લું છે આપણે લઈ લઈએ even if. તમને એવું લખેલું છે એવું તમે માની લો કે અહીંયા showing contrast આપ્યું છે અને એમાં તમારે even if નો ઉપયોગ કરવાનો છે. ચાલો even if ક્યાં આવે તો વાક્યની શરૂઆતમાં આવે. લખી લઈએ even if અહીંયા he છે એટલે હું કોઈ પણ નામ લખીશ. અહીંયા હું નામ લખું છું મહેશ. ચાલો he was slipped and fell down. that means એ લસરી ગયો અને પડી ગયો. ચાલો એ લસરી ગયો અને પડી ગયો. તો અહીંયા એનું વિરોધી અર્થ દર્શાવતું વાક્ય. તો મારે એવું છે હું વાક્ય એવું બનાવી શકું કે મહેશ વ્યવસ્થિત ચાલતો હતો અથવા તો મહેશ કાળજીપૂર્વક ચાલતો હતો છતાં પણ એ લસરી ગયો અને પડી ગયો. આવું વાક્ય બનાવી શકું. તો મારે પહેલું વાક્ય કયું બનાવવું છે કે મહેશ કાળજીપૂર્વક ચાલતો હતો.
તો ચાલવું એટલે વોક, કાળજીપૂર્વક એટલે કેરફુલી. આવા બે શબ્દો મારે એડ કરવા પડે તો હું અહીંયા વોક લખું છું, ચલો અહીંયા સ્લીપ ઈડી છે, ધેટ મીન્સ વાક્ય ભૂતકાળમાં થશે અને મારે અહીંયા લખવું પડશે કેરફુલી. વાક્ય બનશે even if મહેશ walked carefully, મહેશ કાળજીપૂર્વક ચાલ્યો છતાં પણ he was slipped and fell down. તો આવી રીતે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં તમારે વિચારીને બીજું સેન્ટેન્સ વાંચીને, વાંચ્યા પછી સમજ્યા પછી સેન્ટેન્સ પેટર્ન યાદ રાખીને અને પછી તમારે બરાબર વિચારીને એ શરૂઆતનું વાક્ય લખવાનું થાય તો તમે સાચું વાક્ય છે એ લખી શકો છો. યાદ રાખજો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણું બધું અઘરું લાગે છે. એમ વિચારે છે કે આ થોડો ડિફિકલ્ટ ટોપિક છે, પણ ખરેખર એવું નથી. આ ટોપિક છે ઈઝી છે, થોડું ઘણું વિચારવું પડે અને વિચારો તો તમને સિમ્પલી આવડી જાય. તો અહીંયા આ પીરિયડમાં આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ વિશે વાત કરી, જે ધોરણ 12 માં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 11 માં પણ એનો સમાવેશ થાય છે. આપણે એના યુસેજ જોયા, એના બધા જ કીવર્ડ્સ જોયા અને કીવર્ડ્સ માંથી પહેલું ગ્રુપના 4 શબ્દો ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ, આ ચારની સેન્ટેન્સ પેટર્ન જોઈ. આના પછીના તાસમાં, આના પછીના પીરિયડમાં એ આપણે બાકીના કીવર્ડ્સ છે એની સેન્ટેન્સ પેટર્ન જોવાના છીએ. મને આશા છે મિત્રો કે તમને આ વિડિયો એ ખૂબ પસંદ આવ્યો હશે. તમે આમાંથી ઘણું બધું શીખી શક્યા હશો અને તમે શીખ્યા હો એ જ મારો મૂળભૂત હેતુ છે. તો આપણે બીજા નવા વિડિયો સાથે, આના પછીના વિડિયો સાથે એ આપણે ટૂંક સમયમાં મળીશું અને બાકીના કીવર્ડ્સ છે એ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. સૌને નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.